હવે આપણે જોઈએ એક્ટિવિટી 8 મેગા રાઇડ એટલે કે લાંબો પ્રવાસ. મેગા એટલે લાંબો અને રાઇડ એટલે પ્રવાસ. ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ. અમદાવાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત. એટલે કે ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે. પ્રોગ્રેસિવ એટલે પ્રગતિશીલ અને રાજ્ય એટલે સ્ટેટ. એમાં પણ ગુજરાતમાં અમદાવાદ સૌથી મોટું શહેર અને વેપારનું કેન્દ્ર છે. શું છે અમદાવાદ? એ લાર્જેસ્ટ સિટી એટલે કે સૌથી મોટું શહેર છે અને સેન્ટર ઓફ બિઝનેસ એટલે કે વેપારનું કેન્દ્ર છે. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. ગાંધીનગર એ ગુજરાતની રાજધાની છે. અબાઉટ 15,000 people every day travel between these two capitals, old and new. So we need a good transport facility. પહેલાં ગુજરાતની રાજધાની કઈ હતી? તો અમદાવાદ. એના પછી ગાંધીનગર. એટલે કે રોજ લગભગ 50,000 જેટલા લોકો આ બે નવી અને જૂની રાજધાનીઓ વચ્ચે અવર જવર કરે છે. તેથી એમની માટે આપણે એક સારી પરિવહન ટ્રાન્સપોર્ટ ફેસિલિટી એટલે કે પરિવહનની સગવડની જરૂર છે. The government of Gujarat plan for a new railway project. એટલે કે ગુજરાત સરકારે એક નવી રેલવે યોજનાનું આયોજન કર્યું છે. The government started a 1,000 crores company for that project. એની માટે સરકારે તે યોજના માટે 2,000 કરોડની એક કંપની શરૂ કરી છે. The name of the company is Mega Metrolink Express for Gandhinagar and Ahmedabad. એ કંપનીનું નામ શું છે? મેગા એટલે મેટ્રોલિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ. The cost of this project is about 1,200 crore. એટલે આ યોજનાનો ખર્ચ કેટલો છે? લગભગ 12 કરોડ જેટલો તેનો ખર્ચ છે. This metro rail project has two phases. એટલે કે આ મેટ્રો રેલ યોજનાના 2 તબક્કા છે. ફેઝિસ એટલે તબક્કાઓ છે. In the first phase there will be 3 lines: north south corridor, east west corridor and underground corridor. Total length of all the 3 lines will be 76 km. જો હવે in the first phase ની કેટલી લાઇન છે? 3 લાઇન્સ. કઈ? નોર્થ સાઉથ કોરિડોર, ઈસ્ટ વેસ્ટ કોરિડોર એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર. એટલે કે પહેલા તબક્કામાં 3 લાઇન રહેશે. ઉત્તર દક્ષિણ કોરિડોર એટલે કે ઉત્તર દક્ષિણનો રસ્તો, બીજો પૂર્વ પશ્ચિમનો રસ્તો અને ત્રીજો અંડરગ્રાઉન્ડ કોરિડોર એટલે કે ભૂગર્ભનો રસ્તો. અને ત્રણેય લાઇનની કુલ લંબાઈ કેટલી રહેશે? 76 કિલોમીટરની. The north-south corridor will connect Ashram Road to Gandhinagar. This corridor will be 32.68 meters long and it will start from APMC Vasna on National Highway 8A. It will pass through Vasna, Paldi, VS Hospital and Town Hall. એટલે કે જે ઉત્તર દક્ષિણ કોરિડોર એટલે કે ઉત્તર દક્ષિણનો રસ્તો છે તે આશ્રમ રોડને ગાંધીનગર સાથે જોડશે. કોને જોડશે? આશ્રમ રોડને ગાંધીનગર સાથે જોડશે. કયો રસ્તો? તો નોર્થ સાઉથ કોરિડોર. આ કોરિડોર 32.65 કિમી લાંબો હશે. એટલે નોર્થ સાઉથ કોરિડોર કેટલો લાંબો હશે? 32.65 કિલોમીટર્સ જેટલો લાંબો હશે. તે નેશનલ હાઈવે 8A પર આવેલા વાસણામાં એપીએમસીથી શરૂ થશે
ક્યાંથી શરૂ થશે આ? તો નેશનલ હાઈવે નંબર 8A એના પર આવેલા વાસણા એપીએમસીથી શરૂ થશે. તે વાસણા પાલડી વીએસ હોસ્પિટલ અને ટાઉન હોલથી પસાર થશે. ક્યાંથી પસાર થશે તે? વાસણા પાલડી વીએસ હોસ્પિટલ એન્ડ ટાઉન રોડથી પસાર થશે. એટલે કે જે નોર્થ સાઉથ કોરિડોર છે એ 32.65 કિલોમીટર લાંબો હશે. તે નેશનલ હાઈવે નંબર 8 ઉપર જે આવેલ છે વાસણા એપીએમસી ત્યાંથી શરૂ થશે. તે આશ્રમ રોડને ગાંધીનગર સાથે જોડશે અને તે ક્યાંથી પસાર થશે? વાસણા પાલડી વીએસ હોસ્પિટલ એન્ડ ટાઉન હોલથી પસાર થશે. એના પછી ધીસ લાઇન વિલ ક્રોસ ધ ઈસ્ટ કોરિડોર એટ ઇન્કમ ટેક્સ જંક્શન. ઇટ વિલ ટર્ન અ લિટલ લેફ્ટ નિયર કોબા સર્કલ એન્ડ વિલ રન towards ગાંધીનગર. There are two more junctions on this line, Infocity and Gift City. There will be 31 stations on this corridor. એટલે કે આ લાઈન ઇન્કમટેક્સ જંકશન પર પૂર્વ પશ્ચિમ કોરિડોરને મળશે. એટલે કે જે નોર્થ સાઉથ છે એ ક્યાં મળશે? ઇન્કમટેક્સ જંકશન પર ઈસ્ટ વેસ્ટ એટલે કે પૂર્વ પશ્ચિમ કોરિડોરને મળશે. ત્યાર પછી તે કોબા સર્કલથી થોડી ડાબી તરફ વળી તે ગાંધીનગર તરફ જશે. આ લાઈન પર બીજા બે જંક્શન છે, ઇન્ફોસિટી એન્ડ ગિફ્ટ સિટી. એટલે કે આ લાઈન ઉપર કેટલા જંક્શન હશે? 2, ઇન્ફોસિટી એન્ડ ગિફ્ટ સિટી. અને એની ઉપર 31 સ્ટેશનો આવેલા છે. હવે એના પછી એટલે કે આ શાની વાત થઈ? તો નોર્થ સાઉથ કોરિડોરની. હવે આપણે ઈસ્ટ વેસ્ટ કોરિડોર જોઈશું. નાવ લેટ અસ ગો ઓન ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર. ઇટ વિલ રન થ્રુ ધ મેઇન એરિયાઝ ઓફ અમદાવાદ. Then the line will turn south towards IT Circle. It will go towards Commerce Crossing. Thaltej Crossing will be the last station of this route. It will be the terminus on East and West Corridor. Total length of this line will be 10.90 kimis. It will connect the eastern and western Ahmedabad. એટલે કે હવે આપણે પૂર્વ પશ્ચિમ કોરિડોર પર જઈશું. તે ક્યાંથી શરૂ થાય છે? કાલુપુરથી શરૂ થાય છે. તે અમદાવાદના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થશે. પછી આ લાઈન આઈટી સર્કલ તરફ દક્ષિણમાં વળશે. તે કોમર્સ ક્રોસિંગ તરફ જશે. આ રૂટ એટલે કે આ માર્ગનું છેલ્લું સ્ટેશન કયું થશે? થલતેજ ક્રોસિંગ. કયું થશે? થલતેજ ક્રોસિંગ. તે પૂર્વ પશ્ચિમ કોરિડોર્સનું ટર્મિનસ હશે. થલતેજ ક્રોસિંગ એ કોનું ટર્મિનસ હશે? ઈસ્ટર્ન વેસ્ટર્ન કોરિડોરનું એટલે કે પૂર્વ પશ્ચિમ કોરિડોરનું. આ લાઇનની કુલ લંબાઈ 10.90 કિમી હશે. એની ટોટલ લેન્થ કેટલી છે? 10.90 કિમી. જ્યારે નોર્થ સાઉથની કેટલી હતી? 32.65. તે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડશે. જે પૂર્વ પશ્ચિમ અમદાવાદને જોડશે. Most of the metro road will be on pillars and over bridges. These will be called elevated route. The travelers will enjoy the beautiful scenes in the town. It will be a lovely view to see metro trains running on elevated tracks. એટલે કે હવે મોટાભાગના મેટ્રો રૂટ થાંભલા અને ઓવરબ્રિજ પર હશે. તેને એલિવેટેડ રૂટ કહેવામાં આવે છે. એટલે કે મોટાભાગના આના રૂટ ક્યાં હશે? તો પિલર્સ એન્ડ બ્રિજીસ એટલે થાંભલા અને બ્રિજ ઉપર હશે. જેને આપણે શું કહેવામાં આવે છે? ધીઝ વિલ બી કોલ્ડ એલિવેટેડ રૂટ. એને એલિવેટેડ રૂટ કહેવામાં આવે છે. એટલે કે ઊંચો માર્ગ કહેવામાં આવે છે. મુસાફરો શહેરના સુંદર દ્રશ્યોનો આનંદ માણશે.
ઊંચા પાટા પર દોડતી મેટ્રો ગાડીઓ જોવી તે એક સુંદર દ્રશ્ય હશે. એટલે કે મુસાફરો સિટીના એટલે કે ટાઉનના શહેરના સુંદર સ્થળોનો આનંદ માણશે અને આવા ઊંચા પાટા પર દોડતી ટ્રેનનો આનંદ માણવો એક સુંદર દ્રશ્ય હશે. You will be able to travel without tickets in this metro rail. You can use smart card facility. You can enter a station with your smart card. You swipe the smart card at your exit station. The system will automatically count the travel charge. The trains will run without drivers, but you need not worry. Technology will take care of your safety. CBTC, communication based train control. Signaling technology will make your travel safe. એટલે કે આ મેટ્રો રેલમાં તમે ટિકિટ વિના પ્રવાસ કરી શકો છો. તો આ મેટ્રો ટ્રેનમાં કેવી રીતે પ્રવાસ કરવામાં આવે છે? વિધાઉટ ટિકિટ એટલે કે ટિકિટ વિના. બરાબર. તો કેવી રીતે? તો એ માટે તમે તમારા સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરી સ્ટેશનમાં પ્રવેશી શકો. સ્ટેશનમાં કેવી રીતે પ્રવેશી શકાય? સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરીને. તમારા બહાર નીકળવાના સ્ટેશન પર તમે સ્માર્ટ કાર્ડ સ્વાઇપ કરશો. જ્યારે તમે બહાર નીકળો જે સ્ટેશન પરથી ત્યાં તમારે તમારો સ્માર્ટ કાર્ડ સ્વાઇપ કરવાનો રહેશે. એટલે કે આ યાંત્રિક વ્યવસ્થા તેની મેળે પ્રવાસનું ભાડું ગણશે. એટલે કે જ્યાં ટેકનોલોજી છે એ ઓટોમેટિકલી સિસ્ટમ તમારું ટ્રાવેલ એટલે કે પ્રવાસનું ભાડું ગણી લેશે. આ ટ્રેન એ ડ્રાઈવર વિના દોડશે. એ કેવી રીતે ચાલશે? કામ કેવી રીતે કરશે? વિધાઉટ ડ્રાઈવર્સ. પરંતુ તમારે તમારી ચિંતા કરવાની જરૂર નથી. ટેકનોલોજી એ તમારી સુરક્ષાની જવાબદારી લેશે. CBTC એટલે કોમ્યુનિકેશન બેઝ ટ્રેન કંટ્રોલ. સિગ્નલ ટેકનોલોજી તમારો પ્રવાસ સુરક્ષિત કરશે. એટલે કે આ જે મેટ્રો ટ્રેન છે એ પૂરી ઓટોમેટિકલી છે. એટલે કે એમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી. All the metro cars will be air conditioned. The train will travel at the maximum speed of 110 km/h. Ready for the ride. એટલે કે બધી જ મેટ્રો કાર એટલે કે એના ડબ્બાઓ એર કન્ડિશનર એટલે કે એસીવાળા હશે. ટ્રેન કલાકની અધિકતમ 110 કિલોમીટરની ઝડપે દોડશે. તો તમે પ્રવાસ માટે તૈયાર છો? જુઓ, અહીં જે નવો પ્રોજેક્ટ મેગા જે શરૂ થઈ રહ્યો છે તેની માહિતી આપેલી છે. સમજ પડી ને? તો આગળ જોઈએ આપણે. હવે આપણે તેના મિનિંગ્સ શબ્દાર્થ જોઈશું. પ્રોગ્રેસિવ એટલે પ્રગતિશીલ. સ્ટેટ એટલે રાજ્ય. લાર્જેસ્ટ એટલે સૌથી મોટું. સેન્ટર એટલે કેન્દ્ર. બિઝનેસ એટલે વેપાર. કેપિટલ એટલે રાજધાની. ટુ ટ્રાવેલ એટલે પ્રવાસ કરવો. ટ્રાન્સપોર્ટ એટલે પરિવહન. ફેસિલિટી એટલે સોય સગવડ. ટુ પ્લેન એટલે યોજવું. પ્રોજેક્ટ એટલે યોજના. કોસ્ટ એટલે ખર્ચ. ફેસ એટલે વિકાસનો તબક્કો. નોર્થ એટલે ઉત્તર. સાઉથ એટલે દક્ષિણ. ઈસ્ટ એટલે પૂર્વ. વેસ્ટ એટલે પશ્ચિમ. કોરિડોર એટલે રસ્તો. અંડરગ્રાઉન્ડ એટલે ભૂગર્ભ. ટોટલ એટલે કુલ. લેન્થ એટલે લંબાઈ. ટુ કનેક્ટ એટલે જોડવું. ટુ ક્રોસ એટલે પસાર થવું. મેઇન એટલે મુખ્ય. એરિયા એટલે વિસ્તાર. રૂટ એટલે રસ્તો અથવા માર્ગ. પિલર એટલે થાંભલો. ઇલિવેટેડ એટલે કે ઊંચું કરેલું. ટ્રાવેલર એટલે કે પ્રવાસી અથવા મુસાફર. ટુ એન્જોય એટલે આનંદ માણવો. બ્યુટીફુલ એટલે સુંદર. સીન એટલે દ્રશ્ય. લવલી એટલે સુંદર. વ્યૂ એટલે દ્રશ્ય. ટ્રેક એટલે પાટા. ટુ એન્ટર એટલે પ્રવેશ કરવો. એક્સિટ એટલે બહાર જવાનો માર્ગ. સિસ્ટમ એટલે વ્યવસ્થા અથવા તંત્ર.
ઓટોમેટિકલી એટલે કે સ્વયં સંચાલિત રીતે. ટુ કાઉન્ટ એટલે ગણવું. ચાર્જ એટલે ખર્ચ અથવા કિંમત અથવા ભાડું. ટુ વરી એટલે ચિંતા કરવી. ટેકનોલોજી એટલે તંત્રજ્ઞાન. ટુ ટેક કેર ઓફ એટલે કે નું ધ્યાન રાખવું. સેફટી એટલે સુરક્ષા. સેફ એટલે સુરક્ષિત. મેક્સિમમ એટલે કે અધિકતમ. સ્પીડ એટલે ગતિ અથવા તો ઝડપ. આગળ જોઈએ. હવે આપણે તેનું બી સેક્શન જોઈશું. પુટ અ ક્રોસ ઓન ધ રોંગ ઓપ્શન એન્ડ મેક ધ સ્ટેટમેન્ટ ટ્રુ. રીડ અલોડ એટલે કે જે ખોટું છે એની ઉપર ચોકડી કરવાની. તમને અહીં કરીને જ આપેલું છે, તમારે સમજવાનું છે. પહેલું છે ધ ઈસ્ટ વેસ્ટ એન્ડ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ ટુ પાર્ટ્સ ઓફ અમદાવાદ. કયું ખોટું? નોર્થ સાઉથ. બીજું, ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્સ વિથ અ ટિકિટ બેંક સ્માર્ટ કાર્ડ. ટિકિટથી આપણે એની એ મેગા રાઇડની મુસાફરી કરીશું તો ના. શાના વડે? સ્માર્ટ કાર્ડ વડે કરીશું, એટલે સ્માર્ટ કાર્ડ ખરું. ત્રીજું, મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન્સ વિલ રન ઓન અંડરગ્રાઉન્ડ એન્ડ એલિવેટેડ. મોટાભાગની મેટ્રો ટ્રેન ક્યાં ચાલે છે? અંડરગ્રાઉન્ડ એટલે ભૂગર્ભમાં કે પછી એલિવેટેડ? તો એલિવેટેડ પર ચાલે છે, એટલે અંડરગ્રાઉન્ડ ખોટું. એના પછી ધી મેગા ટ્રેન્સ વિલ રન વિથ એન્ડ વિધાઉટ ડ્રાઈવર્સ. એ મેગા ટ્રેન એ ડ્રાઈવર સાથે ચાલે છે કે ડ્રાઈવર વગર? તો ડ્રાઈવર વગર, એટલે વિથ ખોટું. વિથ એટલે સાથે ને વિધાઉટ એટલે વગર. એના પછી પાંચમું, ધ ટર્મિનસ ઓફ ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી થલતેજ ક્રોસિંગ એન્ડ કાલુપુર. કયું છે ઈસ્ટ વેસ્ટનું? તો થલતેજ ક્રોસિંગ. આગળ જોઈએ ક્વેશ્ચન એન્ડ આન્સર્સ. આપણે ક્વેશ્ચન આન્સર્સ જોઈએ. પહેલું છે હાઉ મેની લાઇન્સ વિલ બી ધેર ઇન ધ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા? નેમ ધેમ. એટલે કે પહેલા તબક્કાની કઈ કઈ લાઇન છે મેગા પ્રોજેક્ટની? તો 3, નોર્થ સાઉથ કોરિડોર, ઈસ્ટ વેસ્ટ કોરિડોર એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર. ક્વેશ્ચન 2, વિચ લાઇન વિલ કનેક્ટ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ? પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને કઈ લાઇન જોડશે? તો ઈસ્ટર્ન વેસ્ટ કોરિડોર. ક્વેશ્ચન 3, what will be the total distance between કાલુપુર and થલતેજ ક્રોસિંગ? કેટલું ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ ક્રોસિંગ વચ્ચે કેટલો અંતર છે? તો 10.90 કિમી, એટલે 10.90 કિલોમીટર. ચોથું, વોટ ડઝ ઇલિવેટેડ રૂટ મીન? ઇલિવેટેડ રૂટ એટલે શું કહેવાય? ધ ઇલિવેટેડ રૂટ વિલ બી ઓન પિલર્સ એન્ડ ઓવર બ્રિજીસ. એટલે કે જે પિલર, થાંભલા અને બ્રિજીસ ઉપરથી જે રસ્તો બનાવવામાં આવે તેને શું કહેવામાં આવે છે? ઇલિવેટેડ રૂટ. પાંચમું, રાઇટ ધેર સ્પેશિયાલિટીઝ ઓફ મેગા ટ્રેન્સ. મેગા ટ્રેનની સ્પેશિયાલિટી એટલે કે વિશિષ્ટતા જણાવો. પહેલું છે ઇટ વિલ બી હેવ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. ત્યાં શાની સુવિધા છે? તો સ્માર્ટ કાર્ડની. બીજું, ટ્રેન્સ વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ. ટ્રેન કેવી રીતે ચાલે છે? તો ડ્રાઈવરની વગર. ત્રીજું, ઓલ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશનર. બધા જ ડબ્બા કેવા હોય છે? તો એર કન્ડિશનર, એસીવાળા હોય છે. સમજ પડી ને તમને યુનિટ 2માં? ચલો હવે પછી આપણે યુનિટ 3ની શરૂઆત કરીશું. થેન્ક યુ.